આ 5 બાબતોને ધ્યાનમાં રાખવાથી શિયાળામાં જો તમને ઠંડકને કારણે કમરમાં દુખાવો થતો હોય કે સાંધામાં દુખાવો થતો હોય તો ચોક્કસ ફાયદો થશે, અને તે પણ કોઈ પણ દવા વગર. મિત્રો, શિયાળામાં ઠંડકને કારણે વાત દોષ વધે છે. તેને કારણે આપણા સાંધા અને કમરમાં દુખાવો થાય છે, અને એટલે જ ઉઠવા બેસવામાં તકલીફ થાય છે અને ક્યારેક ચાલવામાં પણ તકલીફ થાય છે. તો જરાય ચિંતા ન કરો. આ 5 બાબતોને ધ્યાનમાં રાખવાથી તમારી આ સમસ્યામાં તમને ચોક્કસ ફાયદો થશે. નંબર 1, સવારે સ્નાન કરતાં પહેલાં નવશેકા તેલથી માલિશ જરૂર કરો. પરંતુ જો તમને જકડાહટ હોય તો માલિશ ન કરવી, માત્ર દુખાવામાં જ માલિશ કરી શકાય છે. નંબર 2, માલિશ કર્યા પછી ગરમ કોથળીથી શેક જરૂરથી કરો. નંબર 3, શિયાળામાં ઠંડક ન લાગે તે માટે ગરમ કપડાં જરૂરથી પહેરો. ખાસ કરીને કમરની નીચે ગરમ શાલ કે ધાબળો રાખીને સૂવો, જેથી વાત દોષ વધશે નહીં અને દુખાવામાં રાહત રહેશે. નંબર 4, ઠંડીમાં થોડુંક વોકિંગ કે કસરત કરવાનું જરૂરથી રાખો. નંબર 5મી અને અગત્યની વાત કે સવારે પથારીમાંથી તરત ન ઉઠો. તેને બદલે એક બાજુ પડખું ફરો અને થોડોક હાથનો ટેકો રાખીને ઊભા થાઓ. આ 5 વસ્તુને પાલન કરવાથી તમને કાયમી અને ચોક્કસ ફાયદો થશે.